ધોળકાથી લંડન સ્ટુડન્ટ વિઝા ઉપર સુમિત જઈ રહ્યો છે. સુમિત, કોંગ્રેચ્યુલેશન પહેલા તો. થેન્ક યુ. તો કેવું લાગે છે વિઝા આવી ગયા પછી હવે? ખૂબ જ સરસ, ખૂબ જ સારી રહી પ્રોસેસ બધી આરકે સાથે, કારણ કે તમને મળવાની જરૂર પડી જ નથી. 1-2 વાર જ મળ્યા છે મોસ્ટલી, કેમ કે સર ને મેમ એટલા હેલ્પ કર્યા હતા કે બધું ઇઝીલી ફિનિશ થઈ ગયું અને જલ્દી વિઝા આવી ગયા. અને ધોળકાથી આરકેમાં કેટલા સ્ટુડન્ટ્સ ગયા હશે? ઢગલા બંધ બહુ ગયા બધા, હશે કદાચ. મોસ્ટલી પર હાઉસ એકાદો તો હશે જ, અને yes. જોડે જોડે બી બધા ઘણા બધા હતા. અને એ બધાનો રેફરન્સ તને હા, મળી ગયો એમના હશે. થ્રુ. હા, તો મારે તને કઈ પૂછવાની જરૂર નથી એટલું બધું, બરાબર ને? તો તું સૌથી વધારે મિસ કોને કરીશ? આવી રહ્યા 2 ફાર. બોલાવો. તો આ તો તમને મિસ કરશે, હા, ત્યાં જઈને 100%. તમે લોકોને મિસ કરવાના છો? ના, અમે નહીં કરીએ. અમે જઈએ છીએ પાછા. તમે પાછળ જાઓ જ છો. હા. ગ્રેટ, સરસ. તો જો દોસ્તો સાથે હોય ને એટલે દુનિયાની બધી જ તકલીફો હા. છે ને દૂર થઈ જાય. તારા તો ત્યાં પણ ફ્રેન્ડ છે હા, અને એ આ બી લોકો પણ ત્યાં આવવાના છે, એટલે હા. તારી બધી તકલીફો દૂર થઈ જશે. તો થેન્ક યુ તમને લોકોને યાર, તમે તો પહેલા તો અગેન કોંગ્રેચ્યુલેશન દોસ્ત. થેન્ક યુ. ત્યાં જા, અમારું નામ રોશન કર, ધોળકાનું નામ રોશન કર. અને તમને લોકોને પણ ગુજરાતથી કે ઇન્ડિયામાંથી યુકે જવું છે અને તમને લોકોને કોઈ પણ ક્વેશ્ચન છે તો કોમેન્ટ કરો, DM કરો, ફોલો કરતા રહેજો.